પોલીસ શહીદ દિવસ નિમિત્તે સુરતના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભાળના પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શહીદોના અપ્રતિમ પરાક્રમને નમન કરવા માટે સુરત પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ માટે બલિદાન આપનાર શહીદોને સલામી આપી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ દિવસ દેશની સુરક્ષા, શાંતિ અને કાયદા માટે પોતાની શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે। દેશ હંમેશા તેમનો ઋણી રહેશે। 151 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ બી સામેલ છે। આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ। રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે। અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ 151 શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું, નતમસ્તક વંદન કરું છું। સુરત પોલીસ દ્વારા આયોજિત આ શહીદ સંભાળના પરેડમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। એની શહાદતથી અમે એક પ્રેરણા પણ લઈએ છીએ કે આપણી પ્રજાના સેવામાં, રાજ્યના સેવામાં અને દેશ સેવામાં ભારતીય પોલીસ કોઈ કસર બાકી રાખશે નહીં। અને આ જ રીતે જો આપણા ગુજરાત રાજ્યમાંથી બી 3 અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે। જો એના પરિવાર સાથે પણ સુરત શહેર પોલીસ સાથે છે। જો આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા જો પોલીસ સંભાળના દિવસ પરેડ હોય છે, આમાં માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના। અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન, અમારા લોકો એના રક્ષા કરવા માટે જો અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીએ જોઈએ અને એક સાથે મળીને પૂરી સમગ્ર જો ભારતના રાજ્યના અલગ અલગ રાજ્યોના પોલીસ છે, અમારી અર્ધલશ્કરી બલોના પોલીસ છે, જો અમે સહયોગ કરતી રહે છે। જો એના એકબીજા સાથે સારા સંકલન રાખીને જો આંતરિક સુરક્ષા છે એના અમે લોકો મજબૂત કરતા રહીશું।